અમરેલીમાં પાછોતરા વરસાદે વિનાશ વેર્યો છે। ધારીના દલખાણિયામાં ફેંકાયું મિની વાવાઝોડું ફૂંકાયું છે। મિની વાવાઝોડાથી ગામમાં મોટા પાયે નુકસાન પહોંચ્યું છે। કેટલાક મકાનોની દિવાલ પણ પડી છે। પરા વિસ્તારમાં કાચા મકાનો ધરાશાયી થયા। ઘાસચારો પલળી જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। ખેડૂતોને માથે હાથ દઈ રોવાનો વારો આવ્યો છે, કારણ કે પાછોતરા વરસાદે જે વિનાશ વેર્યો છે। વિનાશના દ્રશ્યો જુઓ। અમરેલીમાં અત્યારે જે વરસાદ થયો તેના કારણે ખેડૂતો હવે ચિંતામાં મુકાયા છે। પાછોતરા વરસાદના કારણે પાકને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે। વરસાદ 8:30 વરસાદ શરૂ થયો ત્યારે થોડોક પવન વધારે હતો। પવનમાં 4-5 મકાન પડી ગયા છે ગામમાં, કોઈના પતરા ઉડી ગયા છે અને વીજ પોલ પડી ગયા છે। વીજ પોલ રાતને લાઇટ નહોતી, રાતે 2 વાગે અમુક વિસ્તારમાં લાઇટ આવી, બાકી હાલ હજી લાઇટ આવી નથી। કામગીરી ચાલુ છે લાઇટને, અને ખેતીવાડીમાં પૂરેપૂરું નુકસાન છે। અમારે બહુ નુકસાની થયા। વરસાદ ને પવન રાતે બહુ હતો, પછી આ રસોડું બધું પડી ગયું, પાણી ઘરમાં કરી ગયું, ઓછરીમાં બધી પાણી કરી ગયું। અત્યારે અમારે રાંધવાની ઠેકાણું નથી કે ક્યાં રાંધવું ક્યાં ખાવું, એવું બધી હાલત થઈ ગઈ। બહુ નુકસાન થયું અમારે। આ રસોડું ઉડી ગયું, ઓછરી ઉડી ગઈ, ઓલી આ હાથું ઉડી ગયું, અને વરસાદ બહુ જ ને પવન બહુ હતો। પવનમાં બહુ જ હેરાન થયા અમે।